નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધવામાં આવી છે। શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કુલ 4 ઉમેદવારોનો ફોર્મ ભરાયા છે, જેમાં તાલુકાની ઉતરાજ, પુનિયાદ અને કુક્કસ બેઠક સહિત જિલ્લા પંચાયતની શિનોર બેઠકનો સમાવેશ થાય છે। ઉતરાજ બેઠક પર નીતિનભાઈ જોશીએ ઉમેદવારી નોંધાવી છે। પુનિયાદ બેઠક પર ફરીદભાઈ દિવાન મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કુક્કસ બેઠક પરથી નુરજાબાનુ મૈદીને ફોર્મ ભર્યું છે। આ ઉપરાંત શિનોર જિલ્લા પંચાયત બેઠક પર યામિકભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની 4 બેઠકો પર ઉમેદવારો ઉભા કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવી ચલપલ જોવા મળી રહી છે। હવે આવનારી ચૂંટણીમાં મતદારો કોને પસંદ કરે છે તે જોવું રહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ। આમ આદમી પાર્ટી આજે શિનોર તાલુકાની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો દ્વારા ઉમેદવારી નોંધાવી છે। આવનારા સમયમાં હજુ પણ કદાચ 71 સભ્ય આવીને ઉમેદવારી નોંધાવી શકે એવા એલાન છે। અને આમ આદમી પાર્ટી જનતાના કામ માટે નીકળેલી છે, સામાન્ય લોકોના કામ થાય એના માટે નીકળેલી છે। જ્યાં રોડ હોય, રસ્તા હોય, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં આમ આદમી પાર્ટી આવીને ઊભી રહેશે અને જનતાની જોડે ઊભી રહેશે અને જનતાના કાયમ માટે મદદ કરશે। આજરોજ શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટીએ 6 થી 7 ઉમેદવાર તાલુકા પંચાયતમાં અને એક જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે। આમ આદમી પાર્ટી ખેડૂતોના હોય, ખેત મજૂરના હોય કે પશુપાલકના હોય કે રોડ રસ્તા ગમે તે ભ્રષ્ટાચારની ઉમેદવાર તો આજ સુધી સાથે રહી છે રહેશે એવી અપેક્ષા છે।